વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવા છોલે કુલચે, જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે. હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. છોલે ચણા બનાવવા માટે મેં 200 ગ્રામ કાબુલી ચણા લીધા છે, જેને 2 વાર પાણીથી ધોઈને 7 થી 8 કલાક માટે કે આખી રાત પલાળીને રાખવાના છે. તો ચણાને મેં આખી રાત માટે પલાળીને રાખ્યા હતા અને તમે જેટલા ચણા લો એનાથી 2 ગણું પાણી લઈને ચણાને પલાળીને રાખવાના, તો ચણા એકદમ સરસ પલળી જશે. હવે એક મોટું કુકર લઈ લેવાનું છે અને એમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરવા માટે મૂકીશું. અત્યારે મેં 5 લીટરનું કુકર લીધું છે. સ્ટીલનું, એલ્યુમિનિયમનું કે નોનસ્ટિકનું કોઈ પણ કુકર લઈ શકો. તેલની સાથે જ 1 મોટી ચમચી ચોખ્ખું ઘી એડ કરીશું. બટરમાં ચણા બનાવવા હોય તો પણ બનાવી શકો. 1 ચમચી જીરું એડ કરીએ. જીરું થઈ જાય એટલે ગેસ સ્લો કરી દેવાનો છે. હવે એમાં તજ, લવિંગ અને કાળા મરી એડ કરીએ. સાથે જ એક તમાલપત્ર એડ કરી દઈશું. ગેસ સ્લો કરી દઈએ અને એમાં 4 છીણેલા ટામેટા એડ કરીશું. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. જે લોકો ડુંગળી ખાતા હોય એ 3 મીડિયમ સાઇઝની ડુંગળી અને 4 કળી લસણ પહેલાં તેલમાં એડ કરીને એને સરસ સાંતળી લે. એ સરસ ટ્રાન્સપરન્ટ થાય એ પછી ટામેટા એડ કરવા. હવે એમાં 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર એડ કરીશું અને 1 થી 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. તમને જેવી તીખાશ પસંદ હોય એ પ્રમાણે. 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. 2 નાની ચમચી છોલે મસાલો એડ કરવાનો છે. હવે આ મસાલાને સરસ રીતે સાંતળી લઈશું. ટામેટા અને મસાલા સરસ રીતે સંતળાઈ જવા ખૂબ જ જરૂરી છે, તો આને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર સાંતળીશું. ટામેટાની પૂરેપૂરી કચાશ જતી રહે ત્યાં સુધી આ મસાલાને સાંતળવાના છે. તમે જોઈ શકો છો તેલ ઉપર આવવા લાગ્યું છે. આ ટાઈમે થોડી સમારેલી કોથમીર એડ કરીએ. તમે એકલા ટામેટા લીધા હોય કે ડુંગળી અને ટામેટા બંને લીધું હોય, સરસ સંતળાઈ જાય એ પછી જ તમારે એમાં ચણા એડ કરવાના છે. તો આ સરસ રીતે સંતળાઈ ગયું છે. એમાં હું આ પલાળેલા ચણા પાણી નિતારીને એડ કરી દઉં છું. હવે આ ચણાને પણ ટામેટા અને મસાલાની સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે ને 1-2 મિનિટ આને સંતળાવા દઈશું, જેથી ચણામાં પણ આનો ટેસ્ટ એકદમ સરસ રીતે બેસી જાય. તો 2 થી 3 મિનિટ આને આ રીતે ચડવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. અત્યારે મેં 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. તમે જોઈ શકો છો આમાં તેલ ઉપર આવવા લાગ્યું છે અને લગભગ 3 થી 4 મિનિટ જેવા મેં આને સાંતળ્યા છે. હવે એમાં પાણી એડ કરીએ. તો ચણાના લેવલ જેટલું કે 200 થી 300 ml જેટલું પાણી અત્યારે મેં એડ કર્યું છે. ઢાંકણું બંધ કરી દઈએ અને મીડિયમ ગેસ ઉપર આની 7 થી 8 વિસલ કરી લઈશું, કેમ કે ચણાને આપણે બાફ્યા નથી એટલે વિસલ વધારે કરવી પડશે. 8 વિસલ મેં કરી છે અને તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે. ચણાને પણ હલાવીને ચેક કરી લઈએ. ચણા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તમને જરૂર લાગે તો ચપટી સોડા એડ કરી શકો છો. ચણાને તમે ચમચીથી દબાવો ને આવા સરસ બફાયેલા હોવા જોઈએ. તો આ ચણા બનીને તૈયાર છે. કુલચા બનાવવા માટે મેં 2 કપ મેંદો લીધો છે. મેંદાને મેં પહેલાંથી જ ચાળીને તૈયાર રાખ્યો છે. એની સાથે આપણને જોઈશે 1 ચમચી ગ્લુટન પાવડર. ગ્લુટન પાવડર ઓપ્શનલ છે, પણ જે બહાર આપણે કુલચા ખાઈએ એમાં ગ્લુટન પાવડર એડ થતો હોય છે. 1 ચમચી ખાંડ લીધી છે. અડધી ચમચી કે તમારા સ્વાદ પ્રમાણે મીઠું લેજો. 1 થી 2 ચમચી જેટલું મેં તેલ લીધું છે અને 1 ચમચી ફ્રેશ ઈસ્ટ મેં લીધી છે. ફ્રેશ ઈસ્ટ ના મળે તો અડધી ચમચી ડ્રાય ઈસ્ટ લઈ શકો છો. દહીં લેવાનું છે અને એની સાથે જ આપણને જોઈશે થોડું પાણી. સૌથી પહેલાં એક મોટું વાસણ કે મોટો બોલ લઈ લો જેમાં તમારે લોટ બાંધવો હોય. હવે જે ઈસ્ટ લીધી છે એને વાટકામાં લઈ લેવાની છે. એની સાથે જ ખાંડ અને મીઠું પણ એડ કરી દેવાનું છે. થોડું પાણી આમાં ઉમેરી દઈશું. હવે આ ઈસ્ટ, ખાંડ અને મીઠું ત્રણેય વસ્તુને સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું. જો ડ્રાય ઈસ્ટ લીધી હોય તો એમાં 9 સેકું પાણી ઉમેરીને એને 5 મિનિટ રહેવા દેવાની. જે મેંદો આપણે લીધો છે એડ કરીએ. સાથે જ ગ્લુટન પાવડર એડ કરી દઈશું.
તેલ પણ એડ કરી દઈએ. ગ્લુટન પાવડર તમે નહીં એડ કરો તો પણ ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે. એનું ટેક્સચર સેમ બહાર જેવું આવે છે એટલે મેં એડ કર્યો છે, પણ ના એડ કરો તો પણ સરસ બને છે. થોડું થોડું દહીં એડ કરતા જઈને આનો લોટ બાંધીશું. દહીં રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે ને વધારે ખાટું પણ નહીં અને મોડું પણ નહીં એવું દહીં ઉપયોગમાં લેવાનું છે. બાકીનું જે દહીં છે એ પણ હું એડ કરી દઉં છું આમાં. તો અત્યારે મેં અડધો કપ દહીં ઉપયોગમાં લીધું છે. લોટ હજુ પણ થોડો કઠણ છે તો થોડું પાણી એડ કરીને આને થોડો ઢીલો કરી લેવાનો છે. તો આટલો લોટ બાંધવામાં ટોટલ અડધો કપ દહીં અને 1/4 કપ જેટલું પાણી મેં ઉપયોગમાં લીધું છે. આ રીતનો ઢીલો લોટ બાંધવાનો છે. હવે વાટકીમાં થોડું જે તેલ છે એ જ લઈને હું આ લોટને થોડો મસળી લઉં છું. વધારે આને ભાર દઈને મસળવાનો નથી, કેમ કે આમાં જે ઈસ્ટ ઉપયોગમાં લીધી છે એનું એક્ટિવેશન ચાલુ થઈ ગયું હોય એટલે તમે જો વધારે એને મસળો તો એનું રિઝલ્ટ સારું નહીં મળે. એટલે હલકા હાથે જ એને આ રીતે મસળી લેવાનો છે. બીજો એક વાટકો લઈ લીધો છે મેં અને એમાં થોડું તેલ લગાવી દીધું છે. જે બાંધેલો લોટ છે એ આ વાટકામાં લઈ લઈએ. આના ઉપર ભીનું કરેલું કપડું ઢાંકી દઈશું અને એને 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનો છે. 5 થી 10 મિનિટ પછી હવે આ લોટમાંથી તમારે લુવા કટ કરી લેવાના છે. જે પણ સાઇઝના તમારે કુલચા બનાવવા હોય એ સાઇઝના લુવા કટ કરી લેવાના. તો સ્ક્રેપરની મદદથી કે તવીથાની મદદથી આ લોટને આ રીતે કટ કરી લેવાનો છે. હાથથી તમે આના લુવા કરવા જશો તો એ લાંબુ ખેંચાય, એટલે આ રીતે કટ કરીને એના લુવા કરવાના. હવે બેકિંગ ટ્રે લઈ લઈએ અને એમાં થોડું તેલ લગાવી દઈશું. જે પણ તેલ તમે રૂટીનમાં વાપરતા હોય એ લગાવી શકો છો. હવે એના લુવા બનાવવા માટે આ રીતે પાછળ એને ફોલ્ડ કરતા જવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે એને સીલ કરી દેવાનું અને પછી આ રીતે એનો લુવો તૈયાર કરી લેવાનો છે. અત્યારે હું તમને એકદમ મિની સાઇઝના, મીડિયમ સાઇઝના અને ગેસ ઉપર એ કુલચા બતાવવાની છું. તો આ રીતે બધા લુવા બનાવીને તૈયાર કરી લેવાના. તો મેં લુવા બનાવીને તૈયાર કર્યા છે આટલા. એના ઉપર ફરીથી ભીનું કપડું ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈએ. 10 મિનિટ પછી હવે એક વાટકામાં કે કપમાં સાદું પાણી લઈ લો. પાણીવાળો હાથ કરીને આ રીતે એને દબાવતા જાઓ. આ રીતે જ એને સ્પ્રેડ કરી દેવાનું છે ને મીડિયમ થીક એને રાખવાનું છે અને વણવાની જરૂર નથી. હાથથી જ આ રીતે તમે એને દબાવશો એટલે સ્પ્રેડ થઈ જશે. આ મિની સાઇઝના મેં કીધું એ કુલચા અત્યારે આપણે રેડી કર્યા છે. જો ઘરે કોઈ બચ્ચા પાર્ટી કે બર્થડે પાર્ટી તમે રાખી હોય બાળકોની ત્યારે આ રીતના મિની કુલચા ખૂબ જ સરસ લાગે છે. એક ટ્રેમાં 4 કુલચા રેડી કર્યા છે ને એ જ રીતે આ મીડિયમ સાઇઝના કુલચા પણ મેં બનાવીને તૈયાર કર્યા છે. એના ઉપર પાણીનો સ્પ્રે કરી દઈએ. આ રીતે પાણીનો સ્પ્રે કરીશું તો આ કોથમીર જે આપણે લગાડીએ છીએ એ સરસ રીતે એના ઉપર ચોંટી જશે. હલકા હાથે આને દબાવી દઈએ જેથી કોથમીર એના પર ચોંટી જાય. જો સ્પ્રે બોટલ નથી તો બ્રશથી પણ તમે પાણી લગાડી શકો છો આના ઉપર. કોથમીર લગાડી દો એ પછી કુલચાને અડધો કલાક માટે ફર્મેન્ટેશન માટે રાખવાના. તો અડધો કલાક મેં આને ગરમ જગ્યા પર મૂકી દીધા હતા તો તમે જોઈ શકો છો એ સરસ ફૂલી ગયા છે. હવે એને બેક કરતાં પહેલાં ફરીથી એના ઉપર પાણીનો સ્પ્રે કરવાનો છે. આનાથી કલર ખૂબ જ સરસ આવે. હવે એને પ્રીહીટેડ ઓવનમાં 200 ડિગ્રી પર મેં 10 થી 12 મિનિટ માટે બેક કરી લીધા છે. આ ગરમ ગરમ કુલચા ઉપર બટર લગાવી દઈએ. દરેક ઓવનનું ટેમ્પરેચર અલગ અલગ હોય એટલે ટાઈમ તમારે ચેક કરતા રહેવાનું છે. મેં આ 12 મિનિટ માટે બેક કર્યા છે અને તમને પાછળ પણ આ કેવા બેક થયા છે એ પણ બતાવું તો તમે જોઈ શકો છો. સરસ આવો લાઇટ બ્રાઉન કલર આવવો જોઈએ આનો. જે મિની કુલચા આપણે રેડી કર્યા હતા એ પણ બેક થઈને તૈયાર છે. એના ઉપર પણ બટર લગાવી દઈએ. અત્યારે આપણે ગરમ ગરમમાં બટર લગાવીએ છીએ. સર્વ કરવાના ટાઈમે પણ તમે લગાવી શકો છો. હવે જો તમારી પાસે ઓવન નથી તો વણીને પણ કુલચા તૈયાર કરી શકો છો. એક લુવો મેં લીધો છે એના ઉપર થોડો મેં કોરો મેંદો છાંટ્યો છે ને આને વણી લેવાનું છે. મીડિયમ થિકનેસ આની રાખવાની છે. સાથે જ મેં તવી પણ ગરમ કરવા માટે મૂકી દીધી છે. આ રીતે કુલચા વણાઈ જાય એટલે એના ઉપર પાણીનો સ્પ્રે કરો અને સમારેલી કોથમીર એના ઉપર લગાવી દો.
હલકા હાથે સેજ દબાવી દેવાનું છે. તવી ગરમ થઈ ગઈ છે. જે કુલચો વણીને તૈયાર રાખ્યો છે એને આના ઉપર મૂકતા પહેલાં થોડું બટર લગાવી દેવાનું. આ રીતે કુલચાને મૂકો અને મીડિયમ ગેસ ઉપર આને શેકવાનું છે. આ રીતે નાના નાના બબલ્સ આવે એટલે ઉપરની સાઈડ થોડું બટર લગાવી દેવાનું. ફેરવી દઈશું એને અને મીડિયમ ગેસ ઉપર જ આને શેકી લઈશું. તો ગેસ ઉપર બનેલા કુલચા પણ ખૂબ જ સરસ બને છે. લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને શેકવાના. હવે જો પહેલાંથી તમે કુલચા તૈયાર કરીને રાખ્યા છે આ રીતે ઓવનમાં, તો તમે એને સર્વ કરવાના ટાઈમે થોડું બટર મૂકીને શેકીને પણ આ રીતે સર્વ કરી શકો છો. હવે આ છોલે કુલચા સર્વિંગ માટે તૈયાર છે. અત્યારે જે માપ લીધું એનાથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલું છોલે કુલચા બનીને તૈયાર થાય છે. આ ખૂબ જ ટેસ્ટી સાથે જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. હવે